નમસ્કાર મિત્રો, સમાચાર 2 મિનિટમાં તમારું સ્વાગત છે। દેશ અને દુનિયાના તાજા સમાચારમાં સૌપ્રથમ વાત કરીશું દાહોદની। દાહોદમાં જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં હોબાળો, અધિકારીની બદલીની માંગ સાથે 50 સભ્યોનું વોકઆઉટ જોવા મળ્યું છે। ટિકટોક સ્ટાર કીર્તિ પટેલના જામીન નામંજૂર, જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ કરવામાં આવ્યો છે। એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જીએનસીના 1800 વિદ્યાર્થીઓએ અંગદાન મહાદાનનો આપ્યો છે સંદેશ। અમદાવાદના સરખેજ રોજાના ગુંબદની ચોરી મામલે ક્રાઇમ બ્રાન્ચે 4 આરોપીઓની ધરપકડ કરી છે। રાષ્ટ્રપતિના હસ્તે અમદાવાદ શહેર સ્વચ્છતા સર્વેક્ષણ 2024 એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશભરના 9.8 કરોડથી વધુ ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 20મો હપ્તો આપી શકે છે। એક ન્યૂઝના અહેવાલ મુજબ પ્રધાનમંત્રી આજે 18 જુલાઈના રોજ બિહારના મોતીહારીમાં એક મોટી જાહેર સભામાં 2000 રૂપિયાના આગામી હપ્તાની જાહેરાત કરે તેવી અપેક્ષા છે, જ્યારે તેઓ વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્યની મુલાકાત લેશે। ભારે વરસાદને કારણે સતત બીજા દિવસે પણ અમરનાથ યાત્રા સ્થગિત, 9 ઓગસ્ટે યાત્રા થશે પૂર્ણ। દિલ્હીથી ગોવા જતી ઇન્ડિગોની ફ્લાઇટના એન્જિનમાં સર્જાઈ ખામી, મુંબઈ એરપોર્ટ ઉપર કરાયું છે ઇમરજન્સી લેન્ડિંગ। પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો ટંકારા ધોધ, આહલાદક દ્રશ્યો સામે આવ્યા છે। દિલ્હી એનસીઆરમાં પડી શકે છે જોરદાર વરસાદ, ઉત્તરાખંડ, જમ્મુ અને રાજસ્થાનમાં વરસાદની શક્યતા, કેરળમાં પણ અનેક સ્થળે પડી શકે છે ભારે વરસાદ। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।